કેમ છો મિત્રો? તો આજે આપણે એક નવા ટોપિક સાથે મળ્યા છે, જેમાં જોઈએ આપણે ગુજરાતી વ્યાકરણ. તો તમને ખબર હશે કે ગુજરાતી વ્યાકરણમાં ઘણા અલગ અલગ ટોપિક હોય છે, જેમ કે નિપાત છે, કૃદંત છે, સમાસ છે, અલંકાર છે, છંદ છે, શબ્દકોશ છે, વિરુદ્ધાર્થી છે, સમાનાર્થી છે. એવા અલગ અલગ ટોપિક હોય છે જે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલગ અલગ પરીક્ષામાં પૂછાતા હોય છે. જેમ કે કોઈ બી પરીક્ષા હોય, સીસી હોય, જુનિયર ક્લાર્ક હોય, તલાટી હોય, કંડક્ટર હોય, કે ગુજરાત લેવલની કોઈ બી એક્ઝામ હોય, કે આપણે સ્ટેટ લેવલની કોઈ બી એક્ઝામ, એમાં ગુજરાતી વ્યાકરણ આપણે પૂછાતું હોય છે. તો એમાં આપણે આજે ટોપિક જોઈએ કે ગુજરાતી વ્યાકરણનો પહેલો ટોપિક જોઈએ, જે આ ખૂબ જ સરળ છે, જેમાં આપણે વાત કરીએ છીએ કે નિપાત. તો આજનો ટોપિક આપણે જોઈએ કે ગુજરાતી વ્યાકરણમાં નિપાત. તો આજનો આપણો ટોપિક છે, ટોપિક નંબર 1 આપણે કહીએ કે આજનો ટોપિક છે જે નિપાત છે. શું છે આજનો આપણે જોઈએ ગુજરાતી વ્યાકરણમાં નિપાત. તો સામાન્ય રીતે ગુજરાતી વ્યાકરણમાં નિપાત મુખ્યત્વે રીતે ચાર રીતે હોય છે, જેમાં કે ભારવાચક હોય છે, સીમાવાચક હોય છે, પછી આજ્ઞાવાચક હોય છે, અને કોઈ લક્ષણીય જેવું કે હોય છે. એવી રીતે અલગ અલગ વિનયવાચક પણ હોય છે, એવી રીતે નિપાત હોય છે. તો આપણે એને પહેલાં સમજીશું, વિસ્તૃત સમજણ મેળવીએ, અને ત્યારબાદ તેને એક્ઝામ્પલ સોલ્વ કરીએ, અને પછી તેની શોર્ટકટ જોઈએ. તો આપણે નિપાતમાં જોઈએ કે સૌપ્રથમ પહેલો પ્રકાર જેનો પડે છે, જેમ કે ભારવાચક. તો આ શું કહેવા માંગે છે? ભારવાચક નિપાત, જે તેનો નિપાતનો પહેલો પ્રકાર છે. ભારવાચક નિપાત શું કે એના વાક્યમાં આપણને જોવા મળે છે કે જેમાં ભાર સમાયેલો હોય તેવું નિપાત, એને જે શું કહેવામાં આવે છે? ભારવાચક નિપાત કહીએ છીએ. આપણે એની વ્યાખ્યા લખી, જેમ કે જે વાક્યમાં ભારૂપી શું જોવા મળે, આપણને શબ્દ જોવા મળે, તેને શું કહેવાય છે? ભારવાચક નિપાત કહેવાય છે. ભારવાચક શબ્દો કેવા કેવા હોઈ શકે છે? જેમ કે આપણે એના જોઈએ પહેલાં તો ભારવાચક શબ્દ કયા હોય છે? એટલે ભારવાચક શબ્દ અલગ અલગ રીતે હોય છે. જેમ કે આપણે અહીંયા જોઈએ ભારવાચક શબ્દ, જેમ કે આટલા આપણા ભારવાચક શબ્દો છે, જેમ કે જ, તો, પણ, સુદ્ધા. આ આપણા ભારવાચક નિપાતના મુખ્યત્વે શબ્દો હોય છે. અને આ જો હોય આપણને વાક્યમાં જોવા મળે તો આપણને ખબર પડે છે કે આ વાક્યમાં ભારવાચક નિપાત છે કે કોઈ અન્ય નિપાત છે, તેની આપણને ખાતરી થાય છે. તો આપણે મોસ્ટ ઓફની પરીક્ષામાં જે વપરાતા હોય છે, તો વપરાય છે, જ વપરાય છે, અને પણ વપરાય છે. આ આપણે ભારવાચક નિપાત આમાં જોવા મળતા હોય છે. તો આપણે જોઈએ કે ભારવાચક શબ્દોમાં કેવા કેવા નિપાત હોય છે, અને તેના ભારવાચક શબ્દો જોયા. તેમાં શું કહેવામાં આવે છે કે જેમાં ભાર સમાયેલો હોય તેને ભારવાચક શબ્દ કહે છે. ભારવાચક શબ્દો કે જતો, પણ, સુદ્ધા એ ભારવાચક શબ્દો છે. અને તેના આપણે એક્ઝામ્પલ કેટલાક જોઈએ, જેમ કે ઉદાહરણ તરીકે અહીં પહેલું ઉદાહરણ શું કહેવું છું કે તે આવવાનો જ હતો. આપણે ઉદાહરણ લખીએ અને ત્યારબાદ તેની સમજૂતી જોઈએ. જેમ કે તો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ કે તે આજે આવવાનો જ હતો. બીજું જોઈએ કે હું રોજ સ્કૂલે જતો હતો. ત્રીજું શું લખ્યું છે કે સાહેબ તમે પણ આવવાના છો. પછી ચોથું છે કે મમ્મી મહિનામાં જ ફરવા ગઈ. પછી જોઈએ મારા ભાઈને પણ ફરવા લઈ જાઓ. તો આપણે આ જે ભારવાચક નિપાત છે તેના ઉદાહરણ જોયા. એવું જ નહીં, આપણે આજે આપણે ટોપિકને સમજીશું, સરળ રીતે સમજીશું, અને તમને જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી આપણે અમે વારંવાર રિપીટ કરીશું, જેથી આપણને આ ટોપિક આપણે ખતમ થઈ જાય. તો આપણે પહેલો જ પ્રકાર છે ભારવાચક નિપાત. ભારવાચક નિપાતના આપણે શબ્દો જોઈએ. હવે એમાં જોઈએ કે કયો ભારવાચક શબ્દ આપેલા છે. તો પહેલું ઉદાહરણ જોઈએ કે જો તે આજે આવવાનો જ હતો. તો આમાં આપણને ભારવાચક શું જોવા મળે છે? આપણે ભારવાચક શબ્દો જોવાના છે કે ભારવાચક શબ્દોમાં શું આપણને જોવા મળે છે? તો કે જ, તો, પણ, સુદ્ધા. જો આ આપેલું હોય તો આપણે ભારવાચક નિપાત છે તેવું કહી શકીએ છીએ. તો આપણે જોઈએ વાક્યમાં ક્યાં આપેલું છે કે આજે આવવાનો જ હતો. આવવાનો જ. તો આ જ આપણને જે જોવા મળે છે
હવે તમને ખબર પડી ગઈ હશે કે આ શું કહેવા માંગે છે મિત્રો, જ ઉપર ભાર આપેલો છે તેથી આપણને ખબર પડે છે. બીજું વાક્ય શું કહે છે, હું રોજ સ્કૂલે જતો હતો. હું રોજ સ્કૂલે જતો હતો. રોજ સ્કૂલે જ જતો હતો. હું રોજ ઉપર ભાર આપેલો છે. તો જોઈએ કે આપણે બીજું વાક્ય લખ્યું છે, હું દરરોજ સ્કૂલે જતો હતો. આપણને જોવા મળે છે. જેમાં અહીંયા જોવા કે આવવાનો જ હતો એવી રીતે આપણને જોવા મળે છે કે દરરોજ હું સ્કૂલે જવા જતો હતો. બીજું વાક્ય શું કહે છે, સાહેબ તમે પણ આવવાના છો. તો આ ક્યાં જોવા મળે છે, તો કે આ આપણને સાહેબ તમે પણ આવવાના છો. તો આપણને ખબર પડે કે આ પણ ભાર આપેલો છે તેથી આ પણ ભારવાચક નિપાત કહેવાય છે. પછી મમ્મી મહિનામાં જ ફરવા ગઈ. મમ્મી ક્યારે ફરવા ગઈ, તો કે મહિનામાં. ભારવાચક ક્યાં આપેલો છે, તો કે જ મહિનામાં જ ક્યાં જઈ, તો કે ફરવા ગઈ. તો જે ભારવાચક શબ્દો આપણને લખેલા છે જતો પણ સુદ્ધા, તો તે ભારવાચક શબ્દ થાય છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે મારા ભાઈને કોણ ફરવા લઈ જાઓ. આપણે ખૂબ જાતા હોય ફરવા તો કહેતા હોય છે ને કે મારા નાના ભાઈ કે મોટા ભાઈને પણ ફરવા લઈ જાઓ. તો આના ઉપર ભાર આપેલો છે તેથી આપણને ખબર પડે છે કે આ ભારવાચક શબ્દો છે. હજુ આપણે કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ, ત્યારબાદ આપણે બીજો નિપાત સમજીએ અને જો ત્યારબાદ આપણે પણ એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું. તો પણ ખબર ના પડે તો આપણે પછી ટેસ્ટનું પ્રોગ્રામ કરીશું. તો આપણે જોઈએ બીજા એક્ઝામ્પલો, જેમ કે હું કાલે જ ઘરે હોઈશ. પછી બીજું છે કે મહેશ મારો પણ ભાઈ છે. બીજું એક્ઝામ્પલ 8મું એક્ઝામ્પલ જોઈએ, રમેશ અને મહેશ બંને ફરવા જ ન ગયા. પછી જોઈએ કે હિતેશ તું તો પણ ખરો માણસ છે. હિતેશ આપણે કોઈને કહીએ છીએ કે તું તો ખરો માણસ છે. બીજું જોઈએ પપ્પા મારા સાથે તમે જે લાવો તે ભાઈ માટે પણ લાવજો. એવામાં જોઈએ આપણે કે ભારવાચક નિપાતમાં કયા કયા છે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે અમે શું શું આપેલું છે. ભારવાચક નિપાતમાં આપણને ખબર હોય તો શું હતું, જતો પણ સુદ્ધા મને લખી દઉં સાઈડમાં. જો મિત્રો આ જો ભારવાચક તમને પૂછશે ને તો કદાચ જતો હશે કાં તો પણ હશે. આ શબ્દ તો મોસ્ટ ઓફલી 99% જોવા મળતું નથી. જતો કાં તો પણ હશે. આ ત્રણમાંથી જે કાતું જોવા મળે છે. તો આપણે જોઈએ કે હું કાલે જ ઘરે હોઈશ. તો આપણને ભાર ક્યાં જોવા મળે છે, કે તો કે જ ઉપર ભાર જોવા મળે છે. અહીંયા આપણને આપેલું છે ને કે હું કાલે જ ઘરે હોઈશ. પછી જોઈએ કે મહેશ મારો પણ ભાઈ છે. મહેશ કોનો ભાઈ છે, મારો પણ ભાઈ છે. તો પણ ઉપર ભાર જોવા મળે છે તેથી આ ભારવાચક નિપાત થાય છે. પછી બીજું જોઈએ કે રમેશ અને મહેશ બંને ફરવા જ ન ગયા. કોણ ફરવા ના ગયું, તો કે રમેશ અને મહેશ. ક્યાં ના ગયા, તો કે બંને ફરવા ના ગયા. તો આ જવાબ પર ભાર જોવા મળે છે. પછી જોઈએ કે હિતેશ તું તો પણ ખરો માણસ છે. હિતેશ તું તો ખરો છે પણ માણસ છે, કેવો છે, ખરો માણસ છે. તો આપણને પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પપ્પા. આમાં તમને આમાં બે નિપાત જોવા મળે છે. કયા નિપાત જોવા મળે છે હું તમને કહું. જેમ કે પપ્પા મારા સાથે તમે જે લાવો તે ભાઈ માટે પણ લાવજો. મારા સાથે જે લાવો એ જનક પ્રકાર જોવા મળે છે. એટલે જે લાવો તે ભાઈ માટે પણ લાવજો. એટલે બે નિપાત આમાં જોવા મળે છે, જે અને પણ. આ બંને જોવા મળે છે. તો આપણે આજ પહેલો ટોપિક પૂરો કરીએ જેમ કે ભારવાચક નિપાત પૂરો કરીએ. હવે બીજો ટોપિક જોઈએ જેમ કે સીમાવાચક છે. તો ભારવાચકના 10 એક્ઝામ્પલ આપ્યા અને પછી બધા નિપાત પતી જાય પછી આપણે આવી રીતે એક્ઝામ્પલ 50 જેવા સોલ્વ કરીશું. હવે બીજો ટોપિક જોઈએ જેમ કે સીમાવાચક. ભારવાચક નિપાતમાં શું હતું કે જેના ઉપર વાક્યમાં ભાર રહેલો હોય તેને ભારવાચક નિપાત કહે છે. હવે આપણે જોઈએ કે વાક્યમાં સીમા દર્શાવેલી હોય તો તેને સીમાવાચક નિપાત કહે છે. આપણે પહેલા વ્યાખ્યા સમજીએ પછી તેના સીમાવાચક શબ્દો કયા છે અને પછી એના એક્ઝામ્પલ જેમ કે જે વાક્યમાં સીમા નિર્દેશ કરતું હોય, જે વાક્ય સીમા નિર્દેશ કરતું હોય તેને સીમાવાચક નિપાત કહે છે. સીમાવાચક નિપાત કહે છે. તો આપણે અહીંયા સીમાવાચક નિપાતના કયા શબ્દો છે તે જોઈએ. તો આપણે જે વાક્યમાં ફક્ત સાવ માત્ર કેવળ આપેલું હોય તે સીમાવાચક નિર્દેશ કરે છે. વાક્યમાં સીમા દર્શાવે. તો આપણે ઉદાહરણ જોઈએ જેમ કે
સીમાવાચક શબ્દો જોઈએ કે ફક્ત સહ માત્ર કેવળ હોય તેને સીમાવાચક શબ્દ કહેવાય. પછી જોઈએ કે તેના ઉદાહરણ જેમ કે આમાં છે કે જીગર તું માત્ર ભૂલને પાત્ર. ક્યાં શાયરી. જેમ કે જીગર તું તો માત્ર ભૂલને પાત્ર. તો આમાં સીમાવાચક શબ્દો ક્યાં જોવા મળે? જેમ કે આમાં શું આપણને આપે તો ફક્ત સહ માત્ર કેવળ આવેલું છે. સીમા નિર્દિષ્ટ કરે છે. જીગરમાં માત્ર તું જે માત્ર છે એ શું કરે છે તો કે આમાં સીમા નિર્દિષ્ટ કરે છે કે જીગર તું તો માત્ર ભૂલને પાત્ર. પછી છે કે રમેશ તું તો ફક્ત ચાલતો જ આવે. રમેશ તું ફક્ત ચાલતો આવે. રમેશ આજે ખરી શું આવે ફક્ત આવે એટલે તે આ શું દર્શાવે કે સીમાવાચક દર્શાવે છે. જેમ આમ કે જીગર તું માત્ર ભૂલને પાત્ર જેવી રીતે રમેશ શું દર્શાવે તું ફક્ત ચાલતો આવે. પછી કે ધર્મેશ કેવળ ચા કોફી પીવે છે. તો એ ફક્ત કેવળ તો અહીંયા આપણે જોવા મળશે કે કેવળ શું છે તો કે કેવળ સીમાવાચક દર્શાવે છે. ત્યારબાદ જોઈએ કે કલ્પેશ માત્ર તું ન આવે આવતો બધાને લાગે. કલ્પેશ તું આવે તો આવે પણ બીજા બધાને પણ લાગે એટલે અહીંયા આપણને માત્ર છે તો અહીં માત્ર શબ્દ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કે કિશન ફક્ત રખડ્યા જ કરે છે. કિશન નામનો છોકરો હોય તે માત્ર રખડ્યા જ કરે છે. તો અહીંયા આપણને ફક્ત શું દર્શાવે છે કે તેની સીમાવાચક દર્શાવે છે. રખડે છે પણ શું કરે છે ફક્ત રખડ્યા કરે છે તો ત્યાંનો સીમાવાચક દર્શાવે છે. હવે જોઈએ બીજા એક્ઝામ્પલ. તો હવે આપણે જોઈએ બીજા સીમાવાચકના કે વિમાન ફક્ત આકાશમાં જ ઉડે છે. આમાં એવા એક્ઝામ્પલ લીધેલા છે જેમાં ભારવાચક અને સીમાવાચક બંને આપણને એની પ્રેક્ટિસ થઈ જાય. પછી છે કે જીવાબાઈ તમારે ફક્ત મને જ વોટ આપવું. પછી બીજું છે તું તો માત્ર મારા સાચું લાગે છે. તો લાગે છે. પછી બીજું શું છે ઓ ભાઈ સાવ આમ થોડું હોય. ઓ ભાઈ આપણે કોઈને નથી કહેતા ઓ ભાઈ આમ થોડું હોય. કોઈ પૈસાનો ભાવ હોય કોઈ હાના હોય દીકરીનો સાથ હોય તો ઓ ભાઈ સાવ આમ થોડું હોય. પછી છે કે વિજય શાળામાં જ નહીં આવતો. તે તો ફક્ત ભણ્યા જ કરે છે. વિજય છે વિજય નામનો છોકરો છે વિજય શાળામાં જ નહીં આવતો બાકી ઘરે શું કરે છે તે ઘરે ભણ્યા જ કરે છે. ત્યારબાદ આપણે આમાં જોઈએ કે કયા શબ્દો આપેલા છે તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ કે કયા નિપાતો ભારવાચક છે અને કયા નિપાતો તે સીમાવાચક છે. તો કે પેલું વધારે જોઈએ કે વિમાન ફક્ત આકાશમાં જ મળે છે. તો આમાં બે નિપાત છે. જેમ કે એક આ ફક્ત છે એ શું દર્શાવે છે તો કે સીમાવાચક દર્શાવે છે. શું દર્શાવે છે કે ભારવાચક દર્શાવે છે. પહેલા વાક્યમાં શું છે બે નિપાત છે. જેમ કે ફક્ત એ સીમાવાચક દર્શાવે છે અને આકાશમાં જ ઉડે છે જે ભારવાચક નિપાત છે. બીજું છે કે જીવાભાઈ તમારે તો ફક્ત એ કહ્યું છે અને મને જ આ બે આપણે જોવામાં છે. આ શું છે હવે ખબર પડી ગઈ કે આ ભારવાચક છે. આ શું છે આ કે સીમાવાચક છે. તો કોઈ બી ઉદાહરણ આવે તો એમાં બે નિપાત હોય ત્રણ નિપાત હોય એ આપણને ઓળખવાના હોય. તો આ બે પણ સેમ લીધા જેમથી તમારે પ્રેક્ટિસ થઈ જાય. બીજું છે તું તો માત્ર મારા સાચું લાગે છે. આપણે પપ્પા લાવ્યા હોય કે મિત્ર લાવ્યો તો આપણે નથી કહેતા તું તો માત્ર મારા સાચું જ લાગે છે બીજા માટે લાવ્યો નથી. તો આ જે માત્ર દર્શાવે છે એ શું દર્શાવે છે સીમાવાચક દર્શાવે છે. આમાં કોઈ બીજો નિપાત નથી. પછી ઓ ભાઈ સાવ આમ થોડું હોય આપણે કોકને કહીએ છીએ ભાઈ આમ સાવ થોડું હોય તો અહીંયા આપણને લખેલું છે તો સાવ આપણે શું થશે સીમાવાચક દર્શાવે છે. પછી બીજે શાળામાં જ નહીં આવતો તે તો ફક્ત ભણ્યા જ કરે છે. નહીં આવતો બાકી કે ઘરે ભણ્યા કરે છે. તો અહીંયા કયો નિપાત જોવા મળશે શાળામાં જ આ દરેક જોવા મળે છે. ત્યારબાદ ફક્ત ભણ્યા જ કરે છે. આ જ પણ અનંત પ્રકાર છે એટલે આપણે એક જ ગણી શકીએ. તો આ કયો થાય છે થાય છે ભારવાચક નિપાત અને ત્યારબાદ આ થાય છે સીમાવાચક. તો આપણે બે નિપાત બતાવ્યા જેમ કે ભારવાચક નિપાત અને સીમાવાચક નિપાત બતાવ્યા. હવે આપણે જોઈએ બીજો જે વિનયવાચક છે વિનયવાચક નિપાત. તો હવે આપણે ત્રીજો જોઈએ ત્યાં પહેલાં આપણે બે નિપાત જોઈએ જેમ કે ભારવાચક અને સીમાવાચક. હવે આપણે જોઈએ ત્રીજો નિપાત જેમ કે ત્રીજો નિપાત છે વિનયવાચક અને પછી ચોથો આવશે જે પ્રક્રિયા અંગે લખવાનું. તો હવે આપણે ત્રીજો નિપાત જોઈએ. તો આમાં વિનયવાચક નિપાત છે. નિપાતના મુખ્ય 4 પ્રકાર છે ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને પછી પ્રકરણ યોગ્ય લખણી. આ હવે આપણે ત્રીજો પ્રકાર જે વિનયવાચક નિપાતમાં હોય છે કેવું
વિનિવાચક નિપાતમાં એવું હોય છે કે કોઈ વાક્યની મતલબ કે સીમા દર્શાવતું હોય કે તેની મર્યાદા દર્શાવતું હોય તેને વિનિવાચક કહેવાય છે. તો આપણે પહેલાં તેને વ્યાખ્યા દ્વારા સમજીશું, વ્યાખ્યા દ્વારા પછી તેના વિનિવાચકના શબ્દો સમજીશું અને ત્યારબાદ એક્ઝામ્પલ સોલ્વ કરીશું, તેથી વધારે ખબર પડે. પહેલાં આપણે વ્યાખ્યા લખીએ. જેમ કે શું કહેવા માંગે છે કે જે વાક્યમાં વાક્યનું માન કે મોભો દર્શાવતું હોય તેને વિનયવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે. હવે વિનયવાચક નિપાતમાં એના શબ્દો કયા કયા છે તે આપણે જોઈએ, પછી એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જેમ કે વિનયવાચક નિપાતના શબ્દો. વિનયવાચક નિપાતના માત્ર બે જ શબ્દો છે, જેમ કે એક શ્રી અને જી, આ બે શબ્દો છે. આ જે ભારવાચક નિપાતમાં કયા હતા, તો ભારવાચકમાં કે જતો પણ, જ, તો, પણ અને સુતા. પછી સીમાવાચકમાં કેવું હતું, ફક્ત, કેવળ, માત્ર, સાવ. હવે વિનયવાચક શબ્દોમાં ખાલી બે જ યાદ રાખવાના. એક તો સ્ત્રી, પછી બીજું કયું હતું, જી. આ બે જ શબ્દો છે. વિનયવાચક શબ્દોમાં બે જ આવશે, શ્રી અને જી. તો કેવી રીતે આ શ્રી અને જી આવે છે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે તો વિનયવાચક શબ્દો આપણે જોઈએ છીએ કે શ્રી અને જી, માત્ર બે વિનયવાચક શબ્દો આવે છે નિપાતમાં. પછી હવે તેને ઉદાહરણ જોઈએ, જેમ કે ક્યાં ક્યાં આપણને આમાં શબ્દો જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે મારા ગુરુજીને, આપણે ગુરુજી હોય જેને આપણે વિનયવાચક આદર તરીકે બોલતા હોય છે, જેમ કે તમે જ મારા ગુરુજી, એવી આ ગુરુજીમાં આપણને આ જી જોવા મળે છે, જે શું કહેવા માંગે છે કે આ વિનયવાચક નિપાત છે. પછી બીજું એક્ઝામ્પલ કે મારી પાસે તમે આવશો જી. આપણે કોકને આગ્રહ કરીએ કે તમે મારી પાસે આવશો, તો આ જે જી દર્શાવે છે શું દર્શાવે છે કે વિનયવાચક દર્શાવે છે. પછી જોઈએ કે શ્રીમાન ખૂબ જ મોટા હતા, એટલે કોઈ શ્રીમાન હોય, કોઈ યાદગાર હોય, જેમ કે ઊંચી પદવી ઉપર હોય તો આપણે કહીએ છીએ ને કે શ્રીમાન છે એ ખૂબ જ મોટા હતા, તો આ શ્રી દર્શાવે છે, વિનયવાચક દર્શાવે છે. પછી છે તેમને તો ફક્ત જીવનમાં શ્રીમાનોને જ માન્ય આપ્યું છે. એટલે કોઈ વડીલ હોય આપણા મોટા, તો તેને આપણે કહીએ કે શ્રીમાનોને જ ખાલી. એટલે આ જે શ્રી દર્શાવે છે તે શું દર્શાવે છે, વિનય દર્શાવે, વિનયવાચક દર્શાવે છે, એટલે નમ્રતા. પછી છે કે શ્રીજીભાઈ કેમ છો. આપણે કોઈ શ્રીજીભાઈ હોય ત્યાં આપણે તેને કહીએ કે શ્રીજીભાઈ કેમ છો, તો આમાં જે આપણે આ શ્રી દર્શાવે છે તે વિનયવાચક દર્શાવે છે અને જી પણ વિનયવાચક દર્શાવે. આમાં બે નિપાત છે, જેમ કે તેમને તો એટલે આ ફક્ત આવે છે, એ શું દર્શાવે છે, ફક્ત સીમાવાચક દર્શાવે, ભારવાચક ફક્ત છે સીમાવાચક દર્શાવે છે. પછી આ જ શું દર્શાવે છે, તો યાદ કરો ભારવાચકમાં શું આવતું હતું, ભારવાચકમાં જતો પણ, સુધા. તો આ જ દર્શાવે ભારવાચક છે અને આ સીમાવાચક છે અને આ વિનયવાચક છે. હવે જોઈએ બીજા એક્ઝામ્પલ કે છઠ્ઠું હાથનું માનવું ન હોય. આપણે છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે તમે મારા ઘરે ધારસોજી. વિનયવાચકમાં કયા કયા બે શબ્દો છે, તો અહીં લખેલું છે, જેમ કે જી અને શ્રીજી, આ બે શબ્દો છે. તો કે તમે મારા ઘરે પધારશોથી. આ એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે કે આ એક્ઝામ્પલમાં જે જી દર્શાવે છે શું દર્શાવે છે કે વિનયવાચક દર્શાવે છે. પધારશોથી આગ્રહ વિનંતી કરી રહ્યું છે. પછી જોઈએ હાથનું એક્ઝામ્પલ, તમે તો જીવનમાં શ્રીમંતોનો જ આદર કર્યો છે. તમે તો માત્ર હોય આપણા વડીલ જેમના શ્રીમંતો આવે ત્યારે કરે, ત્યારે આપણે કહેતા હોય છે કે તમે તો ખાલી શ્રીમંતોનો જ આદર કર્યો છે. તો આ શ્રી શું દર્શાવે છે, જે વિનયવાચક દર્શાવે છે. આ જ શું દર્શાવે છે, ભારવાચક દર્શાવે છે. બે નિપાત છે. પછી મારા ગુરુજી તો ગુરુજી છે, જે આ જી દર્શાવે છે એ શું દર્શાવે છે, વિનયવાચક દર્શાવે છે. આનો પણ એક મતલબ થાય, જીનો મતલબ પણ થાય છે. પછી જોઈએ કે નમેલો માણસ જીવનમાં આગળ જાય છે. જે આ માન સન્માન રાખતો હોય, જે વિનમ્રતાથી મતલબ કે જીવતો હોય, કોઈનું આડાઅવળું ના કરતો હોય, તો એ આ નમેલો જ એની વાત થયેલી છે. નમેલો માણસ જીવનમાં આગળ જાય છે. તો અહીં ક્યાં જોવા મળે છે કે જીવનમાં. તો આ જી છે એ શું દર્શાવે છે, તો કે વિનયવાચક દર્શાવે છે. પછી જોઈએ કે તમે તો શ્રીમંતોને જ સારા જાણનારા. તમે તો શ્રીમંતોને સારા જાણનાર છો. એટલે શ્રીમંતોને તમે જાણો છો કે કેવા હોય છે. તો આ શ્રી શું દર્શાવે છે, તો વિનયવાચક દર્શાવે છે.
તો આપણે 3 નિપાત પતાવ્યા, જેમ કે પહેલું જોઈએ ભારવાચક, પછી જોઈએ સીમાવાચક, હવે જોઈએ વિનયવાચક. હવે છેલ્લો નિપાત રહ્યો છે જે આપણે જોઈએ લક્ષણીઓ કે પ્રક્રિયાનો નિપાત. વ્યાખ્યા જોઈએ, જેમ કે જે વાક્યમાં શું કહેવાય કે જે વાક્યમાં કે પ્રશ્ન આધારિત કોઈ પ્રશ્ન પૂછેલો જોવા મળે તો તેને લક્ષણીઓ કે પ્રક્રિયાનો નિપાત કહેવાય છે. લક્ષણીઓ કે પ્રક્રિયાનો નિપાતના શબ્દો છે, જેમ કે તેના શબ્દો લખીએ. ઓના કેવા શબ્દો છે, જેમ કે કેમ, તો, કેમ, પછી પ્રશ્ન ચિહ્ન હોય કે એમ હોય એ આપણે જોઈએ. જેમ કે કેમ, તો, કેમ, પછી આ પ્રશ્ન ચિહ્ન જોવા મળે તો તે પછી કે રહી જાય. કેમ, તો, કેમ કે પ્રશ્ન ચિહ્ન કે પછી કે જોવા મળે વાક્યમાં તો કહી શકાય કે આ આપણે લક્ષણીય પ્રક્રિયાનો નિપાતનું ઉદાહરણ છે. આપણે ઉદાહરણ જોઈએ, જેમ કે કેમ ન લાવે કોઈ ગિફ્ટ હોય તો કે તમે અમે તો લાવ્યા પણ કે તમે કેમ ગુરુની માટે ગિફ્ટ ના લાવ્યા. પછી ચોથું છે કે વિદ્યાર્થી તો એમ જ આવે છે, એટલે વિદ્યાર્થી સ્કૂલમાં આવે તો કે એમ જ આવ્યા છે. પછી કેતન કે તો ખરા ક્યાં જાય છે, કેતન કે તો ખરા કે તું ક્યાં જાય છે, કે બજારમાં જાય છે કે બીજે ક્યાં જાય છે, કેતન કે તો ખરા. તો લક્ષણીય કે પ્રક્રિયાના નિપાતમાં શબ્દો કેવા હોય છે, જેમ કે કેમ, તો, કેમ અને પ્રશ્ન ચિહ્ન પાછળ જોવા મળે છે, બધામાં પ્રશ્ન ચિહ્ન હશે. પછી કે આ 4 શબ્દો જોવા મળે છે, જેમ કે અહીંયા પહેલા વાક્યમાં શું જોવા મળે છે, તમે કાલે કેમ નતા આવ્યા, તો આ કેમ જોવા મળે છે, શું દર્શાવે છે કે વાક્યમાં લક્ષણીઓ કે પ્રક્રિયાના નિપાત છે. પછી બીજા ઉદાહરણ જોઈએ કે હું માનું છું કે તે નારાજ છે, હું માનું છું કે તે નારાજ છે, તો આમાં શું જોવા મળે છે, તો આ કે જોવા મળે છે, જે શું દર્શાવે છે કે લક્ષણીઓ કે પ્રક્રિયાના નિપાત છે. બીજું જોઈએ કે તમે તો ગુરુજીને માટે કેમ ન લાવ્યા, તો કોઈ ગિફ્ટ હોય કે તમે ગુરુજીને માટે કેમ ના લાવ્યા, તો અહીં શું જોવા મળે છે, તમે તો આ તો શું જોવા મળે છે, જે લક્ષણીઓનું જોવા મળે છે. પછી વિદ્યાર્થી તો એમ જ આવ્યા છે, તો અહીંયા એમ એમાં અહીંયા જોવા મળે છે. આ જવાબ નિપાત ભારવાચક દર્શાવે છે, 2 નિપાત છે. પછી આ અહીંયા કેમ પણ જોવા મળે છે બીજી વાર. પછી જે કેતન કે તો ખરા ક્યાં જાય છે, કેતન તું ક્યાં જાય છે, બજારમાં જાય છે કે ક્યાં જાય છે, તો કે તો ખરા. તો અહીં શું આ જે તો છે એ આપણને જોવા મળે છે, લક્ષણીય કે પ્રક્રિયાનો નિપાત જોવા મળે છે. હવે જોઈએ બીજા એક્ઝામ્પલ છે, જેમ કે આપણે પહોંચાડવા જોઈએ. બીજું છઠ્ઠું જોઈએ, જેમ કે વિપુલ કેમ દુકાને ન આવ્યો. એટલે કોઈ વાક્યમાં હોય, જેમ કે વિપુલ નામનો છોકરો છે તો કે કેમ કે તો દુકાને ના આવ્યો, એ વાત કરેલી છે. તો એ વાક્ય શું દર્શાવે છે, તો આ કેમ રહ્યું એ આપણે પ્રક્રિયા કે લક્ષણીય નિપાત દર્શાવે છે. હું અહીંયા લખી દઉં છું કે શબ્દો આવે, જેમ કે આવા શબ્દો જોવા મળે તો આપણને ખબર પડે છે કે આ લક્ષણીય નિપાત છે. પછી જે જિજ્ઞેશ તમે તો ભાઈ છો, એટલે કે જિજ્ઞેશ નામનો છોકરો છે તેની વાત કરે છે કે જિજ્ઞેશ તમે તો ભાઈ છો. તો આજે અહીંયા તો શું દર્શાવે છે, તો કે આ લક્ષણીય કે પ્રક્રિયાનો નિપાત દર્શાવે છે. પછી જોઈએ કે કમલેશ કે તો ક્યાં ગયો હતો, કમલેશને આપણે ક્યાં ગયો હોય આપણે પ્રશ્ન પૂછીએ કે ત્યાં તો ખરા તો ક્યાં ગયો હતો, તો અહીંયા જો આ કે અને તો આ બંને નિપાત છે. અહીંયા આપણે આવ્યું ને કે તો આ બંને અહીંયા લીધેલું છે, તો આ ક્યાં તો ખરા અત્યારે શું છે, બંને નિપાત છે. પછી રમેશ ક્યાં જાય છે, કેમ બોલતો નથી, રમેશ તું ક્યાં જાય છે, કેમ બોલતો નથી, તો આ જે કેમ દર્શાવે છે શું દર્શાવે છે, લક્ષણીય કે પ્રક્રિયાનો નિપાત દર્શાવે છે. પછી છેલ્લું એક્ઝામ્પલ, જેમ કે અવની તું કઈ કોલેજમાં જાય છે, અમે પણ આવી, તું કઈ કોલેજમાં જાય છે, અમે પણ આવી. તો આ અમે શું દર્શાવે છે, જે લક્ષણીય કે પ્રક્રિયાનો નિપાત દર્શાવે છે. તો આ સાથે આપણે નિપાતનો ટોપિક અહીં પૂરો કરીએ છીએ, જેમાં કે આપણે 4 નિપાત જોયા. 4 નિપાતમાં ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને આ ચોથો જોયું કે લક્ષણીય કે પ્રક્રિયાનો નિપાત. હવે 4માં શોર્ટકટ જોઈએ કે કયા શબ્દો આવે તો આપણે તે નિપાતને ઓળખી શકીએ. તો આ એક બાજુ નિપાત લખ્યા છે, બીજી બાજુ હું કી વર્ગ ત્યાં લખું છું, કેવા શબ્દો હોય તો તેને ઓળખી
શકાય. જેમ કે આપણે પહેલો નિપાત છે ભારવાચક નિપાત, પછી બીજો છે ભારવાચક પછી સીમાવાચક, પછી ત્રીજો વિનયવાચક, ચોથો લક્ષણી. તો આ નિપાતના 4 પ્રકાર છે, જેમ કે ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને લક્ષણીઓ કે પ્રક્રિયા નિપાત. આ નિપાતમાં એના કીવર્ડ કયા કયા હોય છે તે જોઈએ. કે કીવર્ડ આપણે જોઈએ કે જેમ કે ભારવાચકમાં છે તો જતો, પણ, સુદ્ધા એ આપણામાં શું છે કીવર્ડ છે. જેમ કે જ, પછી તો, પછી પ, પણ અને પછી શુદ્ધા. શુદ્ધાનો મોસ્ટ ઓફ ઓછો ઉપયોગ થાય છે, એટલે જ, તો, પણ આ જોવા મળે છે. જે ભારવાચક નિપાત છે ત્યાંનું કીવર્ડ છે. પછી છે સીમાવાચક. સીમાવાચકમાં કેવા શબ્દો જોવા મળે, જેમ કે કોઈ વાક્યમાં એની સીમા નિર્દેશ કરતો હોય કે આ હદ પૂરી હદ સુધી જ હોય છે જોવા મળે છે. તો તે સીમાવાચક કેવા શબ્દો, જેમ કે ફક્ત, કેવળ, સાવ અને માત્ર. એ શું દર્શાવે છે? સીમાવાચક દર્શાવે છે. હવે વિનયવાચકમાં તો ખાલી 2 જ યાદ રાખવાના, જે આપણે આજે જોઈ ગયા. વિનયવાચકમાં શ્રી અને જી. શું યાદ રાખવાનું? શ્રી અને જી. જે વિનયવાચક દર્શાવે છે કે કોઈને આપણે આગળ કરીએ તે વિનયવાચક દર્શાવે. લક્ષણીઓ કે પ્રકરણ, જેમાં જેવું હોય છે કે કેમ, તો, કેમ, એમ એ વગેરે વગેરે જોવા મળે છે. શું જોવા મળે છે? કે તો, કેમ, એમ. આ જે દર્શાવે છે શું દર્શાવે છે? લક્ષણીઓ કે પ્રક્રિયાના નિપાત દર્શાવે છે. હવે જોઈએ કે ભારવાચકમાં ન, તો, પણ, શુદ્ધા. પછી સીમાવાચકમાં ફક્ત, કેવળ, સાવ, માત્ર. વિનયવાચકમાં તો કે શ્રી અને જી. લક્ષણીઓમાં કે કેમ, તો, કે, તો, કે, કેમ, કે, એમ. કે, તો, કેમ, કે, એમ. આ દર્શાવે છે. હવે આપણે આજે ગુજરાતી વ્યાકરણનો પહેલો ટોપિક પૂરો કર્યો, જે નિપાત. 4 નિપાત જોઈ ગયા, જેમાં ભારવાચક, સીમાવાચક, વિનયવાચક અને આગળ લક્ષણીઓ કે પ્રક્રિયાનો નિપાત જોઈ ગયા. તો હવે બીજા વિડીયોમાં મળીએ ગુજરાતીનો બીજો ટોપિક લઈને. ત્યાં સુધી જય દ્વારકાધીશ.